अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जगत कल्याण करवानी शक्ति आपो तमे कई करू तो હવે કુદરતી રચના જોવાની એમાં જગત કલ્યાણ કેવી રીતે કરવાનું? જગત કલ્યાણ કરવાનું એટલે સમજાવું તમને। પહેલી વસ્તુ એ કે જગત કલ્યાણ કરવાનું એ આપણો ભાવ હોવો જોઈએ કે હું જે પામ્યો છું એ બીજા પામે। આનું બીજું નામ જગત કલ્યાણ। સમજાયું? હવે એમાં આપણને શું ફાયદો? તો કે હું પામ્યો છું એ બીજાને કહું તો મારું પાકું થાય અને એને હેલ્પ થાય। હવે હું જગત કલ્યાણનો ભાવ નથી કરતો તો મને મળ્યું છે જ્ઞાન એ પાકું કેવી રીતે થશે? હું કોઈને જવાબ આપું તો જ મારો ટેસ્ટ થાય ને કે હું સમજ્યો છું એ સાચું ના સમજાયું। હું કોઈને આન્સર આપું તો જ ખબર કે મારી સમજણ સાચી છે ખોટી, કારણ કે તમે બીજાને કહો છો તો ક્વેશ્ચન નહીં કરે ખોટું હોય તો ત્યારે તમને ખબર પડશે આ હજુ મારે આમાં કરેક્શનની જરૂર છે, મારે છે, એના નિમિત્તે ના સમજાયું। આપણું પાકું થશે અને એને ગાઈડ થશે। નુકસાન શું છે બેમાંથી? કે હા, કરતા ભાવ સાથે નહીં કરવાનું। જગત કલ્યાણનો ભાવ કરતા ભાવ સાથે નહીં કરવાનો। સમજાય છે? મને નિમિત્ત કરતા ભાવે જગત કલ્યાણ કરો તો અહંકાર આવે, એ પડવાના ચાન્સીસ છે। એટલે કરતા ભાવે કરે તો પુણ્ય તો બંધ થાય, સિદ્ધિઓ ડેવલપ થાય। હવે એમાં ફસાઈ જવાના સંજોગો એટલે આ પડવાના સંજોગો ઉભા થાય। એ તમે કહેવા એટલે કરતા ભાવે નહીં કરવાનું જગત કલ્યાણ। સમજાય ગયું? આ બે આખા ડિફરન્ટ છે। હવે આમાં તમે જે કહો છો આપણે એટલે આપણે શું બોલ્યા કે હું જે પામ્યો છું એ બીજા પામે। દાદા નથી કહેતા કે હું જે સુખ પામ્યો છું એ બધા સુખ પામે, હું જે સમજણ પામ્યો છું એ બધા પામે, હું જે મુક્તતાની અનુભૂતિ કરી રહ્યો છું એ બીજા અનુભવ કરે। ધેટ ઇઝ બી કોલ્ડ જગત કલ્યાણ। હવે એ કલ્યાણ કરવામાં આપણું એ કલ્યાણ સમાયું છે, પૂર્ણ નથી થયા માટે। એટલે કીધું ને કે અહીંયા આગળ કોઈને વિજ્ઞાન વહેંચવું એ એટલા માટે આનંદ વિષય છે કારણ કે મારે એ જ દ્રષ્ટિને પરિપક્વ કરવાની છે। આજે હું આટલી વખત બોલ કરું છું, અમારી દ્રષ્ટિ કેવી હશે? એવી રીતે આમાં કોઈ ચમત્કાર નથી કઈ। ઇટ ઇઝ ટુ બી કોલ્ડ પ્રેક્ટિસ। યસ કે નો? પ્રેક્ટિસ જ બાકી થાય। પણ વિજ્ઞાન કેવું અદભુત છે! એટલે સર્વકાળ માટે આ જ હતું। આ તો કળિયુગમાં ખુલ્લું ના થયું। કેટલાય મહાપુરુષો થઈ ગયા હમણાં 100, 200, 500 અવતારમાં, પણ કોઈએ વિજ્ઞાનની વાત ના કરી। હા, કેટલાક સિદ્ધાંતના વાક્યો કયા, પણ આખું વિજ્ઞાન ખુલ્લું ના થયું। એટલે બધા કન્ફ્યુઝ થયા એમના ગયા પછી પણ।